હાલો તમારો વાલો કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે ચેલેન્જ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર 60 દિવસનો આવો કોર્સ તમે ક્યાંય જોયો હશે નહીં હજારો રૂપિયાનો કોર્સ એકદમ ફ્રીમાં આજે આપણે આવી ગયા છીએ દિવસ નંબર 19 એ પહેલા 15 દિવસ બેઝિક ઇંગ્લિશ અને 16મા દિવસથી અંગ્રેજી ગ્રામરની સિરીઝ શરૂ થઈ ગઈ છે ટુ બી નો ખેલ ખતમ ટુ બી વર્તમાન કાળ એમિઝાર ભૂતકાળમાં વોઝ વર ભવિષ્યમાં વિલ બી આગલા વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો એક જ વાક્ય ઉપરથી 12 વાક્ય હવે આજથી આપણે આવી ગયા છીએ ટુ હેવ ના રૂપ લઈને એક જ વાક્ય ઉપરથી 12 વાક્ય અને દરેક તમે જોવો તો ખરા હજી ઘણા દિવસો બાકી છે 40 કરતા વધારે દિવસો બાકી છે ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ વેકેશનનો સમયનો સદુપયોગ કરજો આ વિડીયો આ સિરીઝ આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપ સાથે તો ફિર કિયા બાત હે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર મચાવી દઈએ 2 મહિના પછી એક જ વાક્ય ઉપરથી 80 કરતા વધારે વાક્ય તમે બનાવતા થઈ જશો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો પણ એ પહેલા આખો વિડીયો જોઈ લ્યો મજા આવે ને તો જ લાઈક શેર કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો દિવસ નંબર 19 આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે 60 દિવસ 60 વિડીયો 60 પીડીએફ ફાઇલ અને 21 માર્ચથી સિરીઝ શરૂ થઈ હતી 20 મે સુધી આખું આઈપીએલ હાલશે બરાબર 60 દિવસ ફ્રી સ્પોકન ઇંગ્લિશ કોર્સ આ ફ્રી સ્પોકન ઇંગ્લિશ કોર્સનો આઈપીએલ જ છે ટુ બી થઈ ગયું હવે ટુ હેવ એટલે અંગ્રેજી બેઝિક ઇંગ્લિશનો મુખ્ય ટોપિક અને સૌથી વધારે બોલાતો ટોપિક અંગ્રેજી ગ્રામરમાં ખૂબ ઉપયોગી ટુ હેવ તમારા શાસકરથી યુટ્યુબ ચેનલમાં 43,000 સબસ્ક્રાઇબર્સ પૂર્ણ થઈ ગયા છે ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજ બંને પેજ નિરલ અઘારા ફોલો કરવાનું ભૂલતા નહીં કારણ કે પેજમાં ઉચ્ચાર આવે છે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર કોઈ પણ પોસ્ટમાં ઉચ્ચાર ઇન્સ્ટાગ્રામમાં 75,000 બહુ ઓછા સમયમાં હો અને ફેસબુકમાં 70,000 ઓછા સમયમાં ફોલોઅર્સ પૂર્ણ થઈ ગયા છે ચાલો ટુ હેવ ના રૂપનો ઉપયોગ થાય ક્યાં ટુ હેવ ના રૂપનો ઉપયોગ થાય ક્યાં ટુ હેવ એક તો પહેલે માલિકી માટે સંબંધ માટે અને બીમારી માટે આવે છે ટુ બી અને ટુ હેવમાં મુખ્ય ક્રિયાપદ ન આવે ટુ બી અને ટુ હેવમાં મુખ્ય ક્રિયાપદ ન આવે ટુ બી એટલે કોઈ પણ સજીવનું સ્થાન દર્શાવે વિશેષણ અને ટુ હેવના રૂપ ક્યાં આવે માલિકી માટે કોઈ સજીવ પાસે કંઈક વસ્તુ છે કંઈક વસ્તુ હતી કંઈક વસ્તુ હશે બીમારીમાં આવે છે અને માલિકી માટે આવે છે મારા ભાઈને તાવ હતો મને માથું દુખતું હતું મારે એક મોટો ભાઈ છે સંબંધ માટે આવે છે વર્તમાન કાળ ભૂતકાળ અને ભવિષ્યકાળ ટુ બી જો ટુ બી ના રૂપ વર્તમાન કાળમાં એમિઝાર ભૂતકાળમાં વોઝ વર ભવિષ્યમાં વિલ બી અને નકાર વાક્યમાં એમિઝાર પછી નોટ વોઝ વર પછી નોટ વિલ પછી નોટ અને પછી બી આમાં જોઈ લ્યો હકાર વાક્યની વાત કરીએ વર્તમાન કાળમાં હેવ હેઝ ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ પાસે કંઈક છે પાસે કંઈક હતું પાસે કંઈક હશે નકાર વાક્યમાં યાદ રાખજો મિત્રો હેવ હેઝ હેડ અને વિલ પછી નોટ નહીં આવે આમાં વર્તમાન કાળમાં નકારમાં ડુડઝ આવે ભૂતકાળમાં ડીડ ભવિષ્યમાં વિલ પછી હંમેશા નોટ અને નકાર વાક્યમાં હંમેશા બધે શું આવશે હેવ આવશે કે હેઝ અને હેડ આવશે નહીં ચાલો આઈ વી યુ ધે અને બહુવચનમાં હેવ આવે છે હી સી ઇટ એક વચનમાં હેઝ આઈ વી યુ ધે બહુવચનમાં હેવ હી સી ઇટ એક વચનમાં હેઝ ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય બધા જ કરતામાં હેડ અને ભવિષ્યમાં કોઈ પણ કરતા હોય બધા જ કરતામાં વિલ હેવ નકારમાં હેવમાં જે આવતું હોય ડુમાં આવે હેઝમાં આવતું હોય ડઝમાં આવે નકારની વાત કરીએ તો આઈ વી યુ ધે બહુવચનમાં નકારમાં ડુ અને હિસી ઇટ એક વચન નકારમાં ડઝ આમાં બધાયમાં ડીડ બધાયમાં વિલ એક જ વાક્ય ઉપરથી 12 વાક્ય તમે બનાવતા થઈ જશો 3 દિવસ પછી ચેલેન્જ 12 વાક્ય ટુ બી ના 12 વાક્ય આના તમે જોવો તો ખરા 60 દિવસ પછી તમારું અંગ્રેજી બોલવાનું સપનું આ સિરીઝ પૂરું કરશે આ ચેનલ પૂરું કરશે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો
5 ગ્રુપમાં શેર કરી નાખજો. તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો થઈ જાવ તૈયાર. નકારમાં તમે જોઈ શકો છો, હકારમાં આઈ યુ જે બહુવચનમાં હેવ, નકારમાં ડુ, અને હિસી ઇટ એકવચનમાં, હકારમાં હેઝ, નકારમાં ડઝ. તમે જો તો ખરા આ જે છે ને 12, આની જેમ તમે 12 વાક્ય બનાવતા થઈ જશો. આ જે 4 વાક્ય વર્તમાન કાળના આવડી જશે, 4 વાક્ય ભૂતકાળના, 4 વાક્ય ભવિષ્ય, 4 વર્તમાન કાળ, 4 ભૂતકાળ, 4 ભવિષ્ય, હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર. હેત પાસે ગાડી છે, હેત હેઝ અ કાર, એક વચનમાં હેઝ વર્તમાન કાળમાં. હેત પાસે ગાડી નથી, હેત ડઝ નોટ હેવ અ કાર. શું હેત પાસે ગાડી છે, ડઝ આવી જાય આગળ, ડઝ હેત હેવ અ કાર. શું હેત પાસે ગાડી નથી, ડઝ હેત નોટ હેવ અ કાર. હેત પાસે ગાડી હતી, ભૂતકાળમાં શું આવી જાય, હેડ, હેત હેડ અ કાર. હેત પાસે ગાડી ન હતી, અહીંયા આવી જાય ભૂતકાળમાં ડીડ, હેત ડીડ નોટ હેવ અ કાર. શું હેત પાસે ગાડી હતી, ડીડ હેત હેવ અ કાર. શું હેત પાસે ગાડી ન હતી, ડીડ હેત નોટ હેવ અ કાર. હેત પાસે ગાડી હશે, હેત વિલ હેવ અ કાર. હેત પાસે ગાડી હશે નહીં, હેત વિલ નોટ હેવ અ કાર. શું હેત પાસે ગાડી હશે, વિલ હેત હેવ અ કાર. શું હેત પાસે ગાડી હશે નહીં, વિલ હેત નોટ હેવ અ કાર. 12 વાક્ય આવડી જશે 2 દિવસ પછી. ચેલેન્જ 100%. ચાલો થઈ જાવ તૈયાર. હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. ચાલો પાસે આવો શબ્દ આવતો હોય, પાસે કંઈક છે, હેવ હેઝ કરતા મુજબ હેવ હેઝ પછી નામ. નકારમાં કરતા મુજબ ડુ ડઝ, વર્તમાન કાળમાં ડુ ડઝ પછી નોટ, હંમેશા હેવ પછી નામ. નિયમ છે સહાયકારક ક્રિયાપદ હંમેશા કરતા પછી આવે છે, અને નકાર વાક્યમાં નોટ હંમેશા સહાયકારક ક્રિયાપદ પછી આવે છે, અને ડુ ડઝ સાથે મૂળ ક્રિયાપદ એટલે કે હેવ. ચાલો મારી પાસે ગાડી છે, આઈ હેવ અ કાર. ઈ જ વાક્ય નકારમાં બનાવવું હોય તો મારી પાસે ગાડી નથી, આઈ ડુ, આઈમાં આવે નકારમાં ડુ, આઈ ડુ નોટ હેવ અ કાર. ઈ જ વાક્ય ભૂતકાળમાં બનાવવું હોય તો મારી પાસે ગાડી હતી, આઈ હેડ અ કાર. મારી પાસે ગાડી ન હતી, આઈ ડીડ નોટ હેવ અ કાર. ઈ જ વાક્ય ભવિષ્યમાં બનાવવું હોય તો મારી પાસે ગાડી હશે, આઈ વિલ હેવ અ કાર. મારી પાસે ગાડી હશે નહીં, આઈ વિલ નોટ હેવ અ કાર. તેઓની પાસે પુસ્તકો છે, તેઓ એટલે તે, એમાં આવે હેવ. પુસ્તકો એટલે બુક્સ. તમે કોઈ પણ વિડીયો જોઈ લ્યો, એક જ ટોપિક, પણ એવો ટોપિક, હકાર નકાર પ્રશ્નાર્થ હુ વાળા વાક્ય અને WH, અને લાસ્ટમાં તમને પ્રેક્ટિસ માટે વાક્ય. પ્લીઝ નમ્ર વિનંતી છે, આપ સાથ હે તો ફિર કિયા બાત હે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તેની પાસે બાઇક છે, છોકરા માટે હી, એમાં આવે હેઝ, હી હેઝ અ બાઇક. અમારી પાસે મોબાઈલ છે, અમારી એટલે વી હેવ, વીમાં આવે હેવ અ મોબાઈલ. મારા મમ્મીને તાવ છે, જો આવ્યું બીમારી, માય મધર એક વચનમાં હેઝ, તાવ ફીવર. મને પ્રશ્ન છે, જો આઈમાં આવે હેવ, આઈ હેવ અ ક્વેશ્ચન. આમનું આવ્યો ટુ બી વર્તમાન કાળ, આઈ એમ અ ક્વેશ્ચન, તો એમ થાય હું પ્રશ્ન છું. મારા ભાઈ પાસે રૂપિયા છે, માય બ્રધર હેઝ એક વચનમાં મની. જેઠાલાલને માથું દુખે છે, જેઠાલાલ એક વચનમાં હેઝ. માથું દુખે છે, સોરી માફ કરજો, હેડ એક. જેઠાલાલ હેઝ હેડ એક. નકાર વાક્ય મારી પાસે સમય નથી. મારી પાસે સમય છે, આઈ હેવ ટાઈમ. મારી પાસે સમય નથી, આપણે બોલીને આઈ ડુ નોટ હેવ ટાઈમ. જો ડુ નોટ છે, અહીંયા તમે ડોન્ટ પણ કરી શકો અથવા ડઝન્ટ. ડુ નોટ એટલે ડોન્ટ, ડઝ નોટ એટલે ડઝન્ટ. તેણીની પાસે પર્સ નથી, તેણી એટલે સી, એમાં આવે ડઝ. હંમેશા નોટ, હંમેશા હેવ અ પર્સ. અમારી પાસે ગાડી નથી, અમે આપણે એટલે વી, એમાં આવે ડુ પછી નોટ, હંમેશા હેવ અ કાર. વી ડુ નોટ હેવ અ કાર.
મારા પપ્પા પાસે પાકીટ નથી. મારા પપ્પા માય ફાધર એક વચનમાં ડઝ, હંમેશા નોટ, પછી હેવ અને પાકીટ એટલે વોલેટ. તેની પાસે રમકડા નથી. છોકરા માટે હી, એમાં આવે ડઝ. હી ડઝ નોટ હેવ ટોયઝ એટલે રમકડા. ટોયઝ એટલે રમકડા. હકાર આવડે એટલે બધાય આવડી જાય. હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર બધાય આવડી જાય હો. મારે આજે રજા નથી. મારે રજા છે એક જ દિવસ હોય તો આઈ હેવ અ હોલિડે. મારે આજે રજા નથી. આઈ ડુ નોટ હેવ અ હોલિડે. એક જ દિવસ હોય તો. ને આજે એટલે ટુડે. મારી પાસે માહિતી નથી. આઈ માં આવે ડુ, પછી નોટ, હંમેશા હેવ. આઈ ડુ નોટ હેવ માહિતી, ઇન્ફોર્મેશન. ચાલો, પ્રશ્નાર્થ વાક્યમાં ડુડસ ક્યાં આવશે? આગળ કરતા મુજબ ડુડસ આગળ, પછી કરતા હંમેશા હેવ નામ. શું તમને તાવ છે? તમે એટલે ઈ. ડુ યુ હેવ અ, સોરી માફ કરજો, ડુ યુ હેવ, ડુ યુ હેવ અ ફીવર? આના ઉપરથી અંગ્રેજીના કરોડો વાક્ય બને. શું તમારી પાસે ગાડી છે? ડુ યુ હેવ અ કાર? શું તમારી પાસે બાઇક છે? ડુ યુ હેવ અ બાઇક? શું તમારી પાસે મોબાઈલ છે? ડુ યુ હેવ અ મોબાઈલ? શું તમારી પાસે પેન છે? ડુ યુ હેવ અ પેન? શું તમારી પાસે નાસ્તો છે? ડુ યુ હેવ સ્નેક્સ? તમે જોવો તો ખરા. શું તેની પાસે બાઇક છે? ડઝ છોકરા માટે હી, પછી હંમેશા હેવ અ બાઇક. શું તમારી પાસે આજે સમય છે? ડુ યુ હેવ ટાઈમ આજે? ટુડે. શું તેણીની પાસે નાસ્તો છે? તેણી એટલે સી, એમાં આવે ડઝ. સી હેવ સ્નેક્સ. શું તમારી પાસે પાકીટ છે? ડુ યુ હેવ અ વોલેટ? ડુ યુ હેવ મની? શું તેની પાસે ઘડિયાળ છે? છોકરા માટે હી, છોકરી માટે સી, પછી હંમેશા હેવ ઘડિયાળ. વોચ. પ્રશ્નાર્થ નકાર ડુ ડસ કરતા પછી નોટ મૂકી દે, બાકી બધું એમને એમ. શું તમારી પાસે પેન નથી? ડુ યુ નોટ હેવ અ પેન? શું ટપ્પુ પાસે નાસ્તો નથી? ટપ્પુ એમાં આવશે ડઝ, પછી ટપ્પુ, પછી નોટ, હેવ સ્નેક્સ એટલે નાસ્તો. જો સ્નેક શબ્દ છે ને હોમોફોન્સ છે. SNACK સ્નેક એટલે નાસ્તો, અને SNAK સ્નેપ એટલે સાપ. શું તેઓની પાસે ખુરશીઓ નથી? તેઓ એટલે બહુવચનમાં આવે ડુ. ખુરશીઓ ચેર્સ. શું જેઠાલાલ પાસે ભજીયા નથી? જેઠાલાલ એમાં આવશે ડઝ, ભજીયા. શું તેની પાસે બેટ નથી? છોકરા માટે હી, એમાં આવે ડઝ. ડઝ હી હેવ અ બેટ? ડઝ હી હેવ અ બેટ? હવે છે WH. સાદા પ્રશ્નાર્થ વાક્યની આગળ એટલે કે આ સાદા પ્રશ્નાર્થ વાક્યની આગળ તમે મૂકી દો WH શબ્દ એટલે ખેલ ખતમ. WH વાક્ય બની જાય. તમે જોવો તો ખરા, જોવો જોઈએ. WH માં હુ એટલે કોણ, વોટ. શું, વેન એટલે ક્યારે, વેર એટલે ક્યાં, વિચ એટલે કયો, કઈ, કયું, વાય એટલે શા માટે, હુમ એટલે કોને, વિથ હુમ કોના સાથે, ફોર હુમ કોના માટે, અબાઉટ હુમ કોના વિશે, હાઉ કેવી રીતે, વાય શા માટે. તમારી પાસે શું છે? શું એટલે વોટ. તમે એટલે યુ, એમાં આવે ડુ. વોટ ડુ યુ હેવ? આ જ વાક્ય. તમારી પાસે શું હતું? વોટ ડીડ યુ હેવ? તેની પાસે શું છે? વોટ છોકરા માટે હી, એમાં આવે ડઝ હેવ. ચાલો, કેવલ પાસે રૂપિયા છે. કેવલ હેઝ મની. કેવલ પાસે રૂપિયા નથી. કેવલ ડઝ નોટ હેવ મની. શું કેવલ પાસે રૂપિયા છે? ડઝ કેવલ હેવ મની? શું કેવલ પાસે રૂપિયા નથી? ડઝ કેવલ નોટ હેવ મની? હું તમને એક વાક્ય આપું છું, તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. ચાલો, 4 વાક્ય. હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર. ગોગી પાસે
ચમચી છે. ગોગી પાસે ચમચી છે. તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. વિડીયો કેવો લાગ્યો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ હતું માત્ર ને માત્ર વર્તમાન કાળ હેવ અથવા હેઝ. એક વાક્ય આવડે એટલે તમને 4 વાક્ય આવડી જાય. ભૂતકાળ બાકી છે, ભવિષ્ય બાકી છે. દરરોજ 9 વાગે સમયસર જોડાતા રહેજો. આ વિડીયો, આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે. આપ સાથે તો ફિર કિયા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો, સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ. ચાલો એક્ઝામ્પલ આપું છું. કાવ્યા પાસે પુસ્તક છે. કાવ્યા હેઝ અ બુક. કાવ્યા પાસે પુસ્તક નથી. કાવ્યા ડઝ નોટ હેવ અ બુક. શું કાવ્યા પાસે પુસ્તક છે? ડઝ કાવ્યા હેવ અ બુક? શું કાવ્યા પાસે પુસ્તક નથી? ડઝ કાવ્યા નોટ હેવ અ બુક? એક વાક્ય આવડે એટલે 4 વાક્ય આવડી જાય. વર્તમાન કાળમાં હેવ હેઝ, ભૂતકાળમાં હેડ, ભવિષ્યમાં વિલ હેવ. નકારમાં વર્તમાન કાળમાં ડુ અથવા ડઝ નોટ હેવ, ભૂતકાળમાં ડીડ નોટ હેવ, ભવિષ્યમાં વિલ નોટ હેવ. ચાલો વિડીયો તમને કેવો લાગ્યો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. આગળ તમામ વિડીયો જોઈ લેજો. 19 દિવસ થઈ ગયા છે. હજી ખાલી શરૂઆત જ છે. હજી 40 દિવસ બાકી છે. 40 કરતાં વધારે બાકી છે. IPL પૂરો થઈ જશે પણ આ પૂરું નહીં થાય. નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ભૂતકાળ ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.